નમસ્કાર દોસ્તો, આવા જ વિડિયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રશ્ન નંબર 23. એક રમતમાં ₹1ના સિક્કાને 3 વાર ઉછાળવામાં અને તેના પરિણામ દર વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે 3 ચાપ અથવા 3 કાંટો, તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. જો સમાન પરિણામ મળે તો હનીફ જીતે, એની સંભાવના આપણે ગોતવાની નથી. આપણે શું શોધવાનું છે કે હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. 3માં ચાપ અથવા 3માં કાટ આવે તો હનીફ જીતી જાય, એની સંભાવના શોધવાની નથી, હારે તેની સંભાવના શોધવાની. હવે આપણી પાસે 3 સિક્કા છે, તો કુલ પરિણામ મેળવવા માટે એક સૂત્ર છે 2 અને એની n ઘાત. તો આ 2 એટલે સિક્કા અને n એટલે સિક્કાની સંખ્યા, કેટલી વાર ઉછાળવામાં આવે. તો આપણે અહીંયા 3 વખત સિક્કો ઉલાડશું તો શું થશે? 2ની 3 ઘાત, તો શું થશે? 8. તો કુલ પરિણામ આપણા કેટલા થઈ ગયા? કુલ પરિણામ બરાબર 8 થઈ ગયા. અને આપણને ખબર છે સિક્કો આપણે ઉલાડશું તો ચાપ અથવા કાટ, હેડ અથવા ટેલ મળશે. હવે ટોટલ પરિણામ આપણે કેટલા છે? 8. તો એ આપણે લખી નાખશું H H H. માનો કે 3માં ચાપ મળી, પછી H H T, H T H, T H H. હવે 3માં માનો કે કાટ મળી, તો T T T, પછી T T H, T H T અને H T T. H એટલે હેડ અને T એટલે ટેલ, ચાપ અને કાટ. તો ટોટલ પરિણામ કેટલા થઈ ગયા? આપણા 8 મળી ગયા. હવે આપણે શું કીધું? હનીફ હારે. આપણે લખશું ઘટના A બરાબર હનીફ હારે તેની સંખ્યા. હવે હનીફ ક્યારે હારે એવું કીધું છે? જ્યારે સમાન સાપ મળે તો હનીફ જીતી જાય છે. તો આ 2 સમાન છે, તો આ સમાન છે, તો ગણાશે જ નહીં. તો એ સિવાય કેટલા પરિણામ મળ્યા? 1 2 3 4 5 અને 6. તો ઘટના એના પરિણામ કેટલા થશે? ઘટના એના પરિણામ બરાબર કેટલા થયા? 6. કુલ પરિણામ તો આપણે મળી ગયા છે 8. તો P of A એટલે કે હનીફ હારે તેની સંભાવના બરાબર ઘટના એના પરિણામ છેદમાં શું લખશું આપણે? કુલ પરિણામ. તો ઘટના એના પરિણામ આપણે એટલે કે અસમાન પરિણામ કેટલા મળ્યા? 6 અને છેદમાં ટોટલ પરિણામ કેટલા થયા? 8. તો 3 દુ 6 અને 4 દુ 8. તો 2 2 નીકળી ગયા. તો P of A બરાબર કેટલા મળશે? 3/4. એટલે કે હનીફ હારે તેની સંભાવના, હનીફ હારે તેની સંભાવના કેટલી છે? 3/4 છે. 3/4. સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 24. પાચાને 2 વખત ઉછાળવામાં આવે છે. પહેલો પ્રશ્ન, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. અને બીજો પ્રશ્ન, ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના. હવે પાછો 2 વખત ઉછાળે તો ટોટલ પરિણામ કેટલા મળશે? 36. આપણે અહીંયા ટોટલ પરિણામ મેં લખી નાખ્યા છે. તો આપણે લખશું કે કુલ પરિણામ કેટલા મળશે આપણને? 36. કુલ પરિણામ 36 મળશે. હવે અહીંયા આપણને શું કીધું છે? કુલ પરિણામ કેટલા મળશે પાછા ઉપર? 36. જે આપણે ખ્યાલ છે કે પાછાને 2 વાર ઉછાળો એટલે પરિણામ 36 મળે. હવે ટોટલ પરિણામ મેં અહીં લખી નાખ્યા છે. હવે આપણે પહેલો પ્રશ્ન શું કીધો છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે. કીધું 5 મળે નહીં. હવે જ્યાં જ્યાં 5 આવતા હોય એની સંભાવના આપણે કાઢી નાખવાની. તો 5 પેલી લાઈનમાં જો એક વખત, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 5 6 7 8 9 10 અને 11. તો 5 કેટલી વાર મળે છે? 11 વખત મળે, જે આપણે ગણવાના નથી. 5 મળે નહીં. તો ટોટલ કેટલા હતા પરિણામ? 36. એમાંથી આપણે 11 કાઢી નાખશું તો પરિણામ કેટલા મળ્યા? 25. તો 5 મળે નહીં એના પરિણામ કેટલા છે? પરિણામ. તો આપણે આને ઘટના A કહી દઈએ. ઘટના A બરાબર 5 મળે નહીં તે. તો એના પરિણામ ટોટલ કેટલા થયા? 25 થઈ ગયા. તો આપણે લખશું કે P of A બરાબર ઘટના એના પરિણામ છેદમાં શું લખશું? કુલ પરિણામ. તો P of A બરાબર શું થશે?
ઘટના એ એટલે કે 5 મળે એની સંભાવના 25 અને કુલ પરિણામ કેટલા થઈ ગયા 36. તો P of A બરાબર શું થયું 5/36. હવે બીજું શું કીધું છે ઓછામાં ઓછી એકવાર પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના. હવે ઓછામાં ઓછી એકવાર પૃષ્ઠ પર 5 મળે એની સંખ્યા આપણે 11 ગણીથી. તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો એ કેટલી સંખ્યા છે 11. તો આપણે ઘટના B કહી દી. ઘટના B બરાબર પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના. હવે આપણને ખ્યાલ છે ઘટના B પર પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના ટોટલ સંખ્યા કેટલી મળી છે 11 મળી છે. તો આપણે P of B બરાબર ઘટના B ના પરિણામ છેદમાં શું લખશું કુલ પરિણામ. તો ઘટના B એટલે કે 5 મળેની પરિણામ કેટલા છે 11. ટોટલ પરિણામ કેટલા છે 36. તો P of B બરાબર શું થશે 11/36 એટલે કે પૃષ્ઠ પર ઓછામાં ઓછી એકવાર 5 મળે એની સંભાવના 11/36.